ચલાલામાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને શિવ સાઈ ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટની અનોખી ઉજવણી કરાઈ હતી। ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકો સાથે તિરંગો લહેરાવી નાસ્તો કરાવી સેવાનો સંદેશો આપ્યો હતો। ચલાલામાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને શિવ સાઈ ગ્રુપ દ્વારા 80મા સ્વતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો ઝુંપડપટ્ટી વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યાં રહેતા બાળકો સાથે તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમજ સેવા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ પહેલને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં પણ આવી હતી। સમગ્ર કાર્યક્રમ મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુ દાદા જાની અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો। ટ્રસ્ટ દ્વારા ચલાલાના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। જે કે સિંગુ સાથે બિપિન રાઠોડ ચલાલા વિશે આપ શું કહેશો? આજે આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવ સાઈ ગ્રુપ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં જ્યારે બાળકોને પ્રસાદ દેવામાં આવ્યો હતો 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ચલાના વિવિધ વિસ્તારોમાં જઈ અને બાળકો જે છે જેને કોઈ યાદ નથી કરતું એવા બાળકોને યાદ કરી અને આ ગ્રુપે આજે સેવા સાથે 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરી છે। 15મી ઓગસ્ટની ઉજવણી તો હરેક જગ્યાએ દરેક જગ્યાએ થતી હોય છે, પણ એક અનોખી રીતે ઉજવણી કરવાનું જ્યારે અમારા ગ્રુપે નક્કી કર્યું અને એવા બાળકોને યાદ કર્યા કે એમને જઈ અને નાસ્તો કરાવવામાં આવ્યો। એની અંદર અમારા ગ્રુપના તમામ જે મિત્રોએ અમને સહકાર્ય પહોંચે એ તમામ મિત્રોનો આભાર માનું છું અને ચલાના પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ નાની એવી સંસ્થાના દરેક સેવાકીય કાર્યો છે એને લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે એ બદલ પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર। જય દાન મહારાજ, જય મા મોગલ। વિચારથી આવ્યો ખાસ કરીને કે ઝુંપડપટ્ટીની અંદર જ આ ખાસ કાર્યક્રમ કરવો એ? કારણ કે અત્યારે આપણા દેશની અંદર અને ખાસ કરીને આપણા રાજ્યની અંદર જોવો તમે તો 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી થતી હોય, લાખો રૂપિયાના ખર્ચા થતા હોય, પણ આવા નાના માણસોને કોઈ યાદ નથી કરતું। ત્યારે અમારા ગ્રુપના બધા મિત્રોને એવી ઈચ્છા થઈ કે ખરેખર જે નાનામાં નાના વ્યક્તિઓ છે એને આપણે યાદ કરીએ અને એને પણ આની અંદર જોડીએ। 15મી ઓગસ્ટનું શું મહત્ત્વ છે એને જોડી અને એને ક્યાંક મદદરૂપ બનીએ એવા એક આશય સાથે અમારા મિત્રોએ નક્કી કર્યું અને આજે અમે ચલાલાના વિવિધ વિસ્તારોમાં જઈ અને લોકોની સાથે આ 15મી ઓગસ્ટની ઉજવણી કરી છે। ઓકે।